Very good afternoon, everyone. LTI, the Trusted Training Institute, welcomes you. આજનો આપણો ટોપિક છે લાઈવ ક્વિઝ નંબર 91 ગુજરાતનો ઇતિહાસ. આપણે 25 નંબર ઓફ ક્વેશ્ચન જોવાના છીએ. તમે સૌ પોતપોતાના આન્સર પોતપોતાની બુકમાં મેન્શન કરતા જાઓ તો તમારી સામે ક્વેશ્ચન આવશે, ત્યારબાદ એનો સાચો આન્સર આવશે અને ત્યારબાદ આપણે એને ડિટેલથી પણ ડિસ્કશન કરશું. લાસ્ટમાં તમારો જે બી સાચો સ્કોર હોય તે તમે કોમેન્ટ બોક્સમાં મેન્શન કરી દેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સિંધુ ખીણની સભ્યતાના કયા નગરમાંથી અન્નના કોઠારો મળી આવેલા હતા? હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગાન, કોટડીજી. આ ક્વેશ્ચન માટે તમારો સાચો આન્સર છે મોહેંજો-દડો. મોહેંજો-દડોમાંથી અન્નના કોઠારો મળી આવેલા હતા. મોહેંજો-દડો હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંત લારખાના જિલ્લામાં સ્થિત છે. આપણે આગળની ક્વિઝમાં પણ આની વિશે ડિસ્કશન કરી ગયા છીએ કે મોહેંજો-દડોમાં એક તો અન્નના કોઠારો મળી લાવ્યા. હાલ આપણે આ ક્વેશ્ચન જોયો. આગળની ક્વિઝમાં આપણે એના વિશે ડિસ્કશન કરેલું છે કે કાંસ્ય મૂર્તિ ત્યાંથી મળી આવેલી હતી. કાંસ્ય નર્તકીની મૂર્તિ. કાંસ્ય નર્તકીની મૂર્તિ મોહેંજો-દડોમાંથી મળી આવેલી હતી. મોહેંજો-દડોની શોધ રખલદાસ બેનર્જીએ કરેલી છે. રખલદાસ બેનર્જી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા જૈન તીર્થકર શ્રી કૃષ્ણને સમકાલીન હતા? મલ્લીનાથ, પાર્શ્વનાથ, નેમિનાથ કે મહાવીર? રાઈટ આન્સર છે નેમિનાથ. નેમિનાથ હતા તે યાદવ કુળના સમુદ્ર વિજયના પુત્ર હતા. તેને શ્રી કૃષ્ણને સમકાલીન માનવામાં આવે છે. આપણે એક્ઝામમાં એમ પૂછે કે કયા જૈન તીર્થકર શ્રી કૃષ્ણને સમકાલીન હતા, તો કે નેમિનાથ. યાદવ કુળના સમુદ્ર વિજયના પુત્ર એટલે નેમિનાથ, જેના લગ્ન થયા હતા રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે. લગ્ન વખતે પશુઓના જે ભોજન માટે પશુઓ બંધાયેલા હતા એનો કરુણ અવાજ સાંભળીને નેમિનાથનું હૃદય પરિવર્તન થયું હતું. ત્યારબાદ એમને તપસ્યા કરીને જૈન તીર્થકરમાં સ્થાન પામેલું હતું. આગળ વધશું આપણે. અભિલેખના અભ્યાસને શું કહે છે? એપિગ્રાફી, ન્યુમેસ્મેટિક્સ, પોલીગ્રાફી કે ઉપર પૈકી એક પણ નહીં? તમારો રાઈટ આન્સર છે એપિગ્રાફી. એપિગ્રાફી મીન્સ અભિલેખનો અભ્યાસ. આ જે ન્યુમેસ્મેટિક્સ છે એને સિક્કાઓનો અભ્યાસને કહેવામાં આવે છે. સિક્કાઓના અભ્યાસને. મુદ્રાશાસ્ત્ર પણ એને કહે છે. મુદ્રાશાસ્ત્ર. અભિલેખનો અભ્યાસ એટલે એપિગ્રાફી અને ન્યુમેસ્મેટિક્સ એટલે સિક્કાઓનો અભ્યાસ. મુદ્રાશાસ્ત્ર એને એમ પણ કહેવાય છે. બીજક ગ્રંથનો સંબંધ નીચેનામાંથી કયા મહાપુરુષ સાથે છે? શંકરાચાર્ય, રામદાસ, રામાનુજાચાર્ય કે કબીર? રાઈટ આન્સર છે તમારો કબીર. કબીરને જે ઉપદેશો છે એને બીજક નામના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કબીરના ઉપદેશોનો બીજક નામના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે કબીર છે એમના પગ ધોઈને જીવા અને તત્વા નામના બે ભાઈઓએ પાણી વડના ઠૂઠા ઉપર રેડ્યું હતું અને એ પછી જ આગળ જતા એક મોટો વડ બની જાય છે, જેને હાલ આપણે કબીર વડ તરીકે ઓળખીએ છીએ. કબીરના ગુરુ હતા રામાનંદ. કબીરના ગુરુ હતા રામાનંદ. અને આપણે આગળની ક્વિઝમાં આના વિશે ડિસ્કશન કરી ગયા છે કે કબીર કોને સમકાલીન હતા, તો કે સિકંદર લોદીને. સિકંદર લોદી. કબીર છે એ સિકંદર લોદીને સમકાલીન હતા, જેના ઉપદેશોનો બીજક નામના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એના ગુરુ હતા રામાનંદ. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાવીર સ્વામીએ ઉપદેશ કઈ ભાષામાં આપ્યા હતા? સંસ્કૃત, પ્રાકૃત, પાલી કે અર્ધમાગધી? રાઈટ આન્સર છે તમારો અર્ધમાગધી. મહાવીર સ્વામી એટલે જૈનના 1 થી 24 તીર્થકરમાં 24મા તીર્થકર વર્ધમાન મહાવીર, જેનું ચિહ્ન હતું સિંહ. તેને ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપ્યા હતા. આપણે એવું કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે કે જૈન ધર્મ સાથે સંકળાયેલા છે, એની પ્રાકૃત ભાષા હતી, પણ એમને ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપેલા છે.
નેક્સ્ટ આપણે જોઈશું મત્સ્ય પુરાણમાંથી કયા વંશની માહિતી મળે છે? મૌર્ય, સાતવાહન, ગુપ્ત કે શક? રાઈટ આન્સર છે આપણો સાતવાહન વંશ. સાતવાહન વંશ એટલે જેમનો શાસક હતો સિમુક. સિમુક દ્વારા સાતવાહન વંશની સ્થાપના કરવામાં આવી હતી અને એનો લાસ્ટ રાજા હતો વિજય. સાતવાહન વંશ પોતાને આંધ્રો તરીકે પણ ઓળખાવતા. આંધ્રો. સાતવાહન વંશ પોતાને આંધ્રો તરીકે પણ ઓળખાવતા, જેનો ફર્સ્ટ રાજા હતો સિમુક અને લાસ્ટ રાજા હતો વિજય. મત્સ્ય પુરાણમાંથી આ વંશની આપણે માહિતી મળે છે. મહાભારત કેટલા પર્વમાં વિભાજિત છે? 16, 18, 20 કે 22? રાઈટ આન્સર છે તમારા ક્વેશ્ચનનો 18. મહાભારત છે 18 પર્વમાં વિભાજિત છે, જેની રચના વેદ વ્યાસ દ્વારા સંકલિત કરવામાં આવેલું હતું. જે શરૂઆતનું મહાભારતનું નામ હતું, શરૂઆતનું નામ એ છે જય સંહિતા. જય સંહિતા તરીકે પણ મહાભારત ઓળખાતું, જેમાં 1,00,000 શ્લોક આવેલા છે. મહાભારતમાં કેટલા શ્લોક છે? 1,00,000. વિશ્વનું સૌથી મોટું કાવ્ય એટલે મહાભારત, જે વેદ વ્યાસ દ્વારા સંકલિત કરવામાં આવેલું હતું અને એનું શરૂઆતનું નામ છે જય સંહિતા, જેમાં 1,00,000 જેટલા શ્લોકો આવેલા છે. નીચેના વંશોને ક્રમમાં ગોઠવો. કયા વંશ પછી કયો વંશ આવશે આપણે ક્રમમાં ગોઠવવાનું છે. શૃંગ, મૌર્ય, શક અને સાતવાહન આ ચારેયને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. આની માટે રાઈટ આન્સર છે 2, 1, 4, 3. સૌથી પહેલા આવશે મૌર્ય વંશ. ત્યારબાદ આવશે શૃંગ વંશ, જે અનુમૌર્ય કાળ તરીકે પણ ઓળખાય છે. અનુમૌર્ય કાળ. ત્યારબાદ આવશે સાતવાહન વંશ. ત્યારબાદ હતું ગ્રીકનું શાસન. ગ્રીકોને હરાવીને શક રાજાઓએ શાસન સ્થાપેલું, એટલે આના પછી આવશે શક વંશ. મૌર્ય, શૃંગ, સાતવાહન અને શક. આ શક છે એ ગ્રીકોને હરાવીને, વચ્ચે ગ્રીક સામ્રાજ્ય આવી જાય છે. ગ્રીક યવનોને હરાવીને સામ્રાજ્ય સ્થાપે છે શક. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? બુક્સ આપેલી છે તમને. અષ્ટાધ્યાયી પાણીની, અર્થશાસ્ત્ર કૌટિલ્યનું, મુદ્રા રાક્ષસ વિશાખાદત્ત, રઘુવંશ જયસિંહ. યોર રાઈટ આન્સર ઇઝ રઘુવંશ જયસિંહ. રઘુવંશ જે કાવ્ય છે એ કાલિદાસ દ્વારા લખવામાં આવેલ છે. આ સાચું છે. અષ્ટાધ્યાય છે એ પાણીનીએ લખેલું છે. અર્થશાસ્ત્ર કૌટિલ્યએ લખેલું છે. મુદ્રા રાક્ષસ વિશાખાદત્તે લખેલું છે. પર્ટિક્યુલર બુક કોને લખેલી છે એ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે. રઘુવંશ છે કાલિદાસે લખેલું છે. કાલિદાસ એટલે આપણા ભારતના શેક્સપિયર કહેવાય છે. કાલિદાસની મહત્વપૂર્ણ મહાકાવ્યમાંથી આ થર્ડ મહાકાવ્ય રઘુવંશને ગણવામાં આવે છે. ત્રીજું મોટું મહાકાવ્ય રઘુવંશને ગણવામાં આવે છે. આગળ વધશું આપણે. સંત તુલસીદાસ કોને સમકાલીન હતા? અકબર, જહાંગીર, શાહજહાં કે ઔરંગઝેબ? રાઈટ આન્સર છે તમારો અકબર. સંત તુલસીદાસ અકબરને સમકાલીન હતા. તુલસીદાસ જેને 25 જેટલા ગ્રંથોની રચના કરેલી છે. 25 જેટલા ગ્રંથોની રચના કરેલી છે, જેમાંથી ફેમસ ગ્રંથ છે એનો રામચરિતમાનસ. અગર તમને એક્ઝામમાં એમ પૂછાય કે રામચરિતમાનસ કોણે લખેલી છે, તો કે તુલસીદાસે. અને સંત તુલસીદાસ કોને સમકાલીન હતા, તો કે અકબરને. અથવા તો એમ બી પૂછાઈ શકે કે કયા વંશમાં સંત તુલસીદાસ હતા, એ કયા વંશ સાથે સંબંધ ધરાવતા હતા, તો કે મુઘલ વંશ સાથે. મયુર સિંહાસન અને કોહિનૂર હીરો ભારતમાંથી કોણ પોતાની સાથે લઈ ગયું હતું? અહમદ શાહ અબ્દાલી, નાદિર શાહ, અહમદ ઇબ્ન કે તૈમુરલંગ? રાઈટ આન્સર છે તમારો નાદિર શાહ. નાદિર શાહ છે એ પોતાની સાથે આપણે ભારતનું પ્રિશિયસ એટલે મયુર સિંહાસન અને કોહિનૂર હીરો બે વસ્તુ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. નાદિર શાહ ક્યાંનો હતો, તો કે ઈરાનનો હતો. અને અહીંયાથી મયુર સિંહાસન અને કોહિનૂર હીરો લઈ ગયો હતો. અને એને ઈરાનનો નેપોલિયન પણ કહેવાય છે. ઈરાનનો નેપોલિયન.
જેમ ભારતનો નેપોલિયન એટલે સમુદ્રગુપ્ત કહેવાય છે, એમ ઈરાનનો નેપોલિયન એટલે નાદિર શાહ કહેવાય છે. જેમ મયુરસિંહ હાસન શાહજહાં દ્વારા બનાવવામાં આવેલું હતું, તેને પોતાની સાથે લઈ ગયો હતો. ભારતની આઝાદી વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? મૌલાના અબ્દુલ કલામ આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ કે જેબી કૃપલાણી? રાઈટ આન્સર આવશે જેબી કૃપલાણી. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી, જે બંધારણમાં ઝંડા સમિતિના અધ્યક્ષ પણ હતા. ઝંડા સમિતિ. અને એમને એક બુક્સ બી લખી છે જેબી કૃપલાણીએ, પોલિટિક્સ ઓફ ચરખા. આમાંથી તમારે 3 ક્વેશ્ચન બની શકે. એક તો પેલું કે ભારતની આઝાદી વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તો કે જેબી કૃપલાણી. બંધારણ રિલેટેડ ક્વેશ્ચન કે બંધારણમાં ઝંડા સમિતિ હતી એના અધ્યક્ષ તો કે જેબી કૃપલાણી. અને પોલિટિક્સ ઓફ ચરખા નામની બુક કોણે લખેલી છે તો કે જેબી કૃપલાણી. શાહનામાના લેખક કોણ છે? બાબર, અકબર, ફિરદોસી કે અબુલ ફઝલ? શાહનામાના લેખક, શાહનામા બુક છે તેના લેખક કોણ છે? રાઈટ આન્સર છે તમારો ફિરદોસી. ફિરદોસીએ શાહનામાની રચના કરેલી છે. શાહનામા બુકની રચના ફિરદોસીએ કરેલી છે મોહમ્મદ ગઝનવીના ટાઈમમાં. મોહમ્મદ ગઝનવીના મોહમ્મદ ગઝનવીએ એવું કીધું હતું ફિરદોસીને કે આ જે ફિરદોસી જે બુક લખવાનો હતો શાહનામા, એના એક એક વર્ડ માટે એને પૈસા આપશે, પણ પરંતુ એને પાછળથી પૈસા આપેલા નહોતા. અને એની માટે ફિરદોસીએ શાહનામામાં એવી 4-5 પંક્તિઓ ઉમેરી દીધી કે જેની મોહમ્મદ ગઝનવીની બુરાઈ કરતી પંક્તિ. પાછળથી પૈસા જ્યારે મોહમ્મદ ગઝનવી મોકલાવે છે ત્યારે એની મૃત્યુ થઈ ગઈ હોય છે, એટલે હજી પણ મોહમ્મદ ગઝનવી એનો કર્જદાર છે એમ માનવામાં આવે છે. દિલ્હી સલ્તનત પર કુલ કેટલા વંશો દ્વારા શાસન કરવામાં આવેલું હતું? 7, 5, 6 કે 4? સાચો આન્સર બનશે તમારો 5. કયા કયા 5 વંશ? તો કે ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોદી. દિલ્હી સલ્તનત ઉપર આ 5 વંશોએ શાસન કરેલું હતું. ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આપણે એક્ઝામમાં આ વંશોની સિક્વન્સ બી પૂછાઈ શકે કે દિલ્હી સલ્તનતના વંશોને ક્રમમાં ગોઠવો. ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ ને લોદી આ એનો સાચો ક્રમ છે. એટલે 2 ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. ટોટલ 5 વંશોએ શાસન કરેલું અને ક્યાં ક્યાં? તો કે ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ ને લોદી આ એની સિક્વન્સ છે. દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન કે જેને અરબી સિક્કા ચલણમાં મુકાવેલા હતા અને રાજધાની દિલ્હીને બનાવેલી હતી એ કોણ છે નીચેનામાંથી? ઇલ્તુમિસ, રજિયા સુલતાન, બલબન કે આલમ શાહ? રાઈટ આન્સર છે તમારો ઇલ્તુમિસ. ઇલ્તુમિસ છે એને ગુલામ વંશમાં સુલતાનની ઉપાધિ ધારણ કરેલી હતી. ગુલામ વંશની સ્થાપના થયા બાદ સુલતાનની ઉપાધિ કોને? તો કે ઇલ્તુમિસ છે આરામ શાહને હટાવીને ગાદી પર આવેલો હતો. એની પહેલા હતો કુતુબુદ્દીન ઐબક, જેને સુલતાનની ઉપાધિ તરીકે ધારણ કરેલી નહોતી, એ ગુલામ તરીકે શાસન કરતા. ત્યારબાદ ઇલ્તુમિસ આવે છે જે સુલતાન તરીકે શાસન કરતો. એટલે દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન થયો જેને અરબી સિક્કા ચલણમાં મુકાવેલા હતા. તો કે ક્યાં? તો કે ચાંદીના ટંકા અને તાંબાના જીતલ. આ બંને અરબી સિક્કા એને ચલણમાં મુકાવેલા હતા અને રાજધાની બદલીને એને કરી હતી દિલ્હી. કોને ઉજ્જૈનના કવિ કલશને સલાહકાર બનાવેલા હતા? શિવાજી, સાંભાજી, સાહુજી કે શિવાજી બીજા? રાઈટ આન્સર છે સાંભાજી. સાંભાજીએ ઉજ્જૈનના કવિ કલશને સલાહકાર બનાવેલા હતા. કયા કવિ કોના ટાઈમમાં થઈ ગયા, કયા વંશને રિલેટેડ છે એ રિલેટેડ ક્વેશ્ચન આપણે જોતા હોઈએ છીએ. એમાં ઉજ્જૈનના કવિ કલશને સલાહકાર બનાવેલા હતા સાંભાજી એટલે શિવાજીના પુત્ર. શિવાજીના પુત્ર જેને ઔરંગઝેબે કેદ કરેલા હતા અને બહુ ક્રૂરતાથી સાંભાજીની હત્યા કરેલી હતી. સાંભાજી પછી ગાદી ઉપર આવે છે રાજારામ. રાજારામ ગાદી ઉપર આવે છે.
દીને ઇલાહી ધર્મની સ્થાપના કોણે કરેલ હતી? અકબર, જહાંગીર, શાહજહાં કે ઔરંગઝેબ? રાઈટ આન્સર છે તમારો અકબર. અકબરે દીને ઇલાહીની ધર્મની સ્થાપના કરેલી હતી. આ દીને ઇલાહી ધર્મ છે એ મિક્સર હતો ધર્મનો. હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મનો મોસ્ટ ઓફ મિક્સર હતો નિયમનો, અને બીજા જૈન ધર્મના નાના પણ અમુક સિદ્ધાંતો એમાં ઉમેરાયેલા હતા. જેમાં એમ કહેવાય છે એક બુક પ્રમાણે કે અકબર સિવાય બીજા 19 લોકો દ્વારા આ ધર્મ અપનાવવામાં આવ્યો હતો, પરંતુ લાસ્ટ સુધી આ ધર્મના માત્ર 2 જ અનુયાયી રહે છે, તો અકબર અને બીજો બિરબલ એટલે મહેશદાસ. બિરબલ એટલે મહેશદાસ, જે પોતાની મૃત્યુ સુધી આ ધર્મના અનુયાયી રહે છે. અશોકના શિલાલેખ નીચે પૈકી કઈ લિપિમાં જોવા મળે છે? બ્રાહ્મી, અરમાઇક, ખરોષ્ટી કે ઉપરની તમામ? રાઈટ આન્સર છે તમારો ઉપરની તમામ. આપેલી તમામ ભાષામાં અશોકના શિલાલેખો જોવા મળે છે. આપેલી તમામ લિપિમાં. બ્રાહ્મી લિપિ, અરમાઇક લિપિ, ખરોષ્ટી લિપિ. આપણે મોસ્ટલી સાંભળ્યું હોય તો બ્રાહ્મી વિશે સાંભળ્યું હોય, પણ હા એ બી સાચું છે કે મોસ્ટ ઓફ અશોકના જે મોસ્ટ ઓફ શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. અમુક જ શિલાલેખ છે એ આ બીજી ભાષામાં જોવા મળે છે. 14 શિલાલેખો છે ટોટલ, એમાંથી અમુક જ શિલાલેખો અરમાઇક ને ખરોષ્ટીમાં છે. મોસ્ટ ઓફ એના શિલાલેખો બ્રાહ્મી લિપિમાં છે. સૌથી વધુ સોનાના સિક્કા કયા વંશે ચલણમાં મૂકેલા હતા? રાઈટ આન્સર છે તમારો ગુપ્ત વંશ. ગુપ્ત વંશ દ્વારા સૌથી વધુ સોનાના સિક્કા, આપણે આગળની ક્વિઝમાં ડિસ્કશન આ ક્વેશ્ચન આવી ગયો છે કે સોનાના સિક્કા બહાર પાડનાર કોણ? તો કે યવનો. યવનો દ્વારા સોનાના સિક્કા સૌપ્રથમ સ્ટાર્ટ કરવામાં આવેલા હતા. ત્યારબાદ શુદ્ધ સોનાના, સૌથી વધુ શુદ્ધ સોનાના સિક્કા બનાવ્યા હતા કુષાણોએ. કુષાણો છે એને શુદ્ધ સોનાના સિક્કા બહાર પાડેલા હતા. અને સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડનાર વંશ પૂછે તો ગુપ્ત વંશ, જે ભારતનો સુવર્ણ યુગ. જેને સૌથી વધારે સોનાના સિક્કા ચલણમાં મૂકેલા હતા. કયા સુલતાનની મૃત્યુ પોલોની રમત રમતી વખતે થયેલી હતી? અલાઉદ્દીન ખિલજી, કુતુબુદ્દીન ઐબક, ફિરોઝશાહ તુગલક કે મોહમ્મદ શાહ? રાઈટ આન્સર છે તમારો કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક નું ઘોડા પરથી પડવાથી મૃત્યુ થયું હતું. પોલોની રમતનો શોખીન રાજા તે કુતુબુદ્દીન ઐબક, જેને ઘોડા પરથી પડવાથી એનું મૃત્યુ થઈ ગયું હતું. કુતુબુદ્દીન ઐબક એટલે ગુલામ વંશનો સ્થાપક. અને ઐબક છે એ એનું ઉપનામ છે, એક ઉપાધિ કહી શકીએ, જે એને મોહમ્મદ ઘોરી આપેલી હતી. અજંતામાં ગુફા નિર્માણ કયા યુગ દરમિયાન થયેલ મનાય છે? રાષ્ટ્રકૂટો, પ્રતિહારો, ગુપ્ત કે મૈત્રક? આપેલા ચારમાંથી કયા વંશ દરમિયાન અજંતામાં ગુફાનું નિર્માણ થયેલું હતું? રાઈટ આન્સર છે તમારો ગુપ્ત વંશ. ગુપ્ત વંશમાં આપણે આગળ બી હમણાં એક ક્વેશ્ચન જોયો. ગુપ્ત વંશ જેને સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડેલા હતા. અને અજંતામાં ગુફા નિર્માણ પણ આ યુગ દ્વારા થયેલું મનાય છે, જેમાં કુમારગુપ્ત પહેલા દ્વારા અજંતામાં ગુફા નિર્માણ થયેલું મનાય છે. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? લોર્ડ મેકોલે, લોર્ડ ડેલાઉસીએ, લોર્ડ કર્ઝને કે લોર્ડ વિલિંગડને? રાઈટ આન્સર છે તમારો લોર્ડ મેકોલે. લોર્ડ મેકોલેએ અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતમાં કરેલી મનાય છે. લોર્ડ વિલિયમ બેટિંગના શાસનકાળમાં મેકોલેએ સિફારિશ ઉપર ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થયેલી મનાય છે, જે 1835માં થઈ હતી. ક્યારે? તો કે એ સમયે હતા કોણ? લોર્ડ બેટિંગ હતા.
લોર્ડ મેકોલે એને સિફારિશ કરી હતી ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત કરવાની અને ત્યારબાદ 1835માં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય છે. નેક્સ્ટ આપણે જોઈશું સૌપ્રથમ સ્થાયી સેનાનું નિર્માણ કરાવનાર કોણ હતું? રાઈટ આન્સર છે તમારો અલ્લાઉદ્દીન ખિલજી. સૌપ્રથમ પોતાની સ્થાયી સેના બનાવેલી હતી અલ્લાઉદ્દીન ખિલજી અને એની સેના ખૂબ જ વિશાળ સેના હતી અલ્લાઉદ્દીન ખિલજી પાસે. પ્રાચીન કાળમાં એવી સેના મગધના રાજા પાસે હોય એવું માનવામાં આવે છે. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી પાસે ખૂબ જ વિશાળ સેના હતી. અલાઉદ્દીન ખિલજી એટલે ગુજરાતમાં ખિલજી વંશના સ્થાપક. ગુજરાતમાં ખિલજી વંશના સ્થાપક જેને કોને? તો કે કર્ણદેવ વાઘેલાને. હરાવીને ગુજરાતમાં ખિલજી વંશની શરૂઆત કરેલી હતી. નેક્સ્ટ જોઈશું આપણે કવિ ભટ્ટી કોના સમયમાં થઈ ગયા? ધરસેન પહેલો, ધ્રુવસેન ત્રીજો, ધરસેન ચોથો કે ધ્રુવસેન બીજો? રાઈટ આન્સર છે તમારો ધરસેન ચોથો. ધરસેન ચોથો એટલે મૈત્રક વંશનો પરાક્રમી અને પ્રતાપી રાજા. કવિ ભટ્ટી કયા વંશમાં થઈ ગયા? આપણે એક્ઝામમાં એ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે તો કે મૈત્રક વંશમાં, પણ પર્ટિક્યુલર રાજા પૂછાય તો કે ધરસેન ચોથાના સમયમાં થઈ ગયા. જેનું પ્રસિદ્ધ એક બુક છે રાવણવધ. કવિ ભટ્ટી દ્વારા આપણે આ એકમાંથી 3 ક્વેશ્ચન કવર થયા તો કે રાવણવધ કોણે લખેલી? કવિ ભટ્ટીએ. કવિ ભટ્ટી કયા યુગમાં થઈ ગયા? તો કે મૈત્રક વંશમાં. અને કોના સમયમાં? તો કે ધરસેન ચોથાના સમયમાં. નેક્સ્ટ જોઈશું આપણે યામીન ઉલ ખિલાફત અને સિકંદર એ સાની આ બંને ઉપાધિઓ કયા રાજાએ ધારણ કરેલી હતી? રાઈટ આન્સર છે તમારો અલ્લાઉદ્દીન ખિલજી. અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા બંને ઉપાધિ ધારણ કરવામાં આવેલી હતી. રાજાને રિલેટેડ ઉપાધિઓ પૂછાતી હોય છે. અલ્લાઉદ્દીન ખિલજી વિશે આપણે હમણાં જ એક ક્વેશ્ચન જોયો. અલ્લાઉદ્દીન ખિલજી ખિલજી વંશ છે તેની સ્થાપના કરેલી હતી ફર્સ્ટ રાજા હતા એ હતા જલાઉદ્દીન ખિલજી. જલાઉદ્દીન ખિલજીએ મારીને અલ્લાઉદ્દીન ખિલજી ગાદી આવે છે અને લાસ્ટ રાજા હતો ખુસરો શાહ. ખુસરો શાહ યુગનો આ વંશનો લાસ્ટ રાજા હતો અને આ બંને ઉપાધિ બહુ જ મહત્વની યામીન ઉલ ખિલાફત અને સિકંદર શાહની બંને અલાઉદ્દીન ખિલજીએ ધારણ કરેલી હતી. સો આજ માટે આપણે એટલું રાખશું. આઈ હોપ તમે બધા ડિટેલથી ક્વેશ્ચન બધા વ્યવસ્થિત તમને ક્વેશ્ચનનો બેનિફિટ મળ્યો હશે. તમારો સાચો આન્સર જે બી તમારો સ્કોર આવેલો હોય તે આ સાચા આન્સર સાથે મેચ કરી અને પોતાનો સ્કોર કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. થેન્ક યુ.